વેલકમ બેક. અને ડોક્ટર હિમાંગ વસાવડા, સવાલ તમે મુદ્દાઓની વાત કરી, પ્રશ્ન મહિલાઓની વાત કરી, માત્ર એક મહિલાને ટિકિટ આપી. મુદ્દાઓની વાત કરી, 13 બેઠક તો એવી છે જ્યાં સ્પષ્ટ જાતિ જ્ઞાતિના સમીકરણ તમે ગોઠવ્યા છે, 7 ધારાસભ્યોને તમારે આપવી પડી છે ટિકિટ. આ બધાની વચ્ચે જો મુદ્દાઓ જેટલા સ્ટ્રોંગ છે તમારી પાસે, તો આ બધા સમીકરણ કેમ ગોઠવવા પડે છે? બે વાત છે. માત્ર મુદ્દાઓ ઉપર ચૂંટણી જીતાતી નથી. પહેલી વાત તમને કરું કે જે મહિલા એકને ટિકિટ આપવાની આપે વાત કરી, લોકસભા બહુ મોટી વસ્તુ છે અને આખી લોકસભામાં જે મહિલા નેતા જે લોકોની વચ્ચે જાણીતા છે, કામ કર્યું છે, એને તમે ટિકિટ આપી શકો. કોંગ્રેસે ફિલ્ટર કરતા વિનિંગ કોમ્બિનેશનમાં એક જ જગ્યાએ એવું લાગ્યું કે આ મહિલા સારી રીતે પ્રજામાં ચહેરો છે, માટે એને ટિકિટ આપી છે. ગીતાબેન, ખરેખર તમને વિનિંગ કોમ્બિનેશનમાં લાગ્યા? દિવાંશીબેન લાગ્યા હોય તો ટિકિટ આપી હોય, હાઈકમાન્ડને ટિકિટ ફેંકી ના દીધી હોય, પહેલી વાત. બીજી વાત કરું કે જયારે ધારાસભા આવશે અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવશે ત્યારે ઘણા બધા બહેનોને ટિકિટ મળવાની છે, એ નિશ્ચિત છે. આપે જ્ઞાતિ જાતિની વાત કરી તો તમે જોશો તો લગભગ સામસામી જ્ઞાતિઓ સેમ છે લગભગ જગ્યાએ. માની લો કે પોરબંદર તમે જોવો તો રમેશ ધડુકની સામે લલિત વસોયા છે, બંને પાટીદાર છે. જુનાગઢ જોવો તો પુંજાભાઈ વંશ છે, એની સામે રાજેશ ચુડાસમા છે, બંને પાટીદાર છે. સુરેન્દ્રનગર જોવો તો ત્યાં પણ એ સ્થિતિ છે. એટલે દરેક જગ્યાએ જે બેલેન્સ છે એ જોયા પછી બંને પાર્ટીએ નિર્ણય કર્યો હોય. અને જાતિ જ્ઞાતિની વાત જો ભારતીય જનતા પાર્ટી કરતી હોય તો મારે એ કેવું છે કે તમે તમારા ઉમેદવાર પણ જોઈ લેજો. લગભગ સેમ જ્ઞાતિના ઉમેદવારોને ટિકિટ મળી છે, રિઝર્વેશન બાદ કરતા પણ. રિઝર્વેશન બાદ ફરજિયાત છે. એટલે અને ત્રીજી વાત આપે મુદ્દાની કરી, દરેક ચૂંટણી આ દેશની કમનસીબી છે કે માત્ર મુદ્દા ઉપર જીતાતી નથી. પાછળ ઘણા બધા કારણો છે જે આપણે ચર્ચા નથી કરી શકતા. તો આઈ થિંક સાંભળવા જોઈએ એમને. હા હિમાંગભાઈ, જે મુદ્દાની વાત આપણે ચર્ચા જાહેરમાં નથી કરી શકતા, પણ બધા સમજે છે કે ચૂંટણી જીતવા માટે બીજું પણ ઘણું બધું કરવું પડતું હોય છે. એટલે જ્યાં સક્ષમ ઉમેદવાર છે કે જે બંને વસ્તુ મુદ્દા પણ પ્રજા લગી લઈ જઈ શકે અને પછી પણ ગોઠવે. આપે પણ શરૂઆતમાં અમને પૂછ્યું કે મતદાન મથક સુધી લોકો લઈ જવા, શું કામ મતદાન મથક લગી લોકોને આપણે લઈ જવા પડે છે? એ આપણી કમનસીબી છે. સ્વયંભૂ લોકો કેમ નથી જતા? રિક્ષા આપવી પડે છે, વાહનો આપવા પડે છે, કોઈ બીજા અમુક વિસ્તારોમાં અમુક બીજી વસ્તુઓ કરવી પડી છે, જે હું આપની ચેનલ ઉપર બોલવા નથી માંગતો, પણ બધાને ખબર છે કે આગલી રાત્રે શું થતું હોય છે. એટલે વિનિંગ કોમ્બિનેશન કરવા માટે ક્યાંક ને ક્યાંક સારા ઉમેદવારોની જગ્યાએ બાહુબલીને ટિકિટ આપવાની ફરજ પડે છે. આ વાત છે, આ દેશની કમનસીબી છે. એક્ઝેક્ટલી. અને એ દિવસ આપણે વારંવાર દરરોજ સક્સેસ રેશિયોની વાત થાય છે અને પરિમલભાઈ આંકડા આપે છે કે જે બાહુબલી છે, જેના પર ચાર્જીસ લાગ્યા છે, એ લોકોનો સક્સેસ રેશિયો 30% જેટલો હોય છે. એટલે આ કમનસીબી છે જ આ દેશની. જપનભાઈ પણ આપણી સાથે જોડાઈ ગયા છે. જપનભાઈ, ચર્ચા ચાલી રહી હતી, એની અંદર ભારતીય જનતા પાર્ટીના બંને નેતાઓનું એવું કહેવું હતું કે આ વખતે નરેન્દ્ર મોદીની વેવ નહીં સુનામી છે. જો તમે એ વાત સાથે સમજ છો ને જો સુનામી હોય તો પછી તો 70% જેટલું વોટિંગ થવું જોઈએ. એટલે સુનામી છે, વેવ છે, રિઝલ્ટ આવશે ત્યારે ખબર પડશે. દરેક ઇલેક્શન યુનિક હોય છે પોતાનામાં, અને જ્યારે ચૂંટણી ઓનગોઈંગ હોય ત્યારે સ્વાભાવિક છે કે ભારતીય જનતા પક્ષ આવો દાવો કરે, જેમાં કોઈ સવાલ નથી. અને કોંગ્રેસ એવો દાવો કરે કે અમારી ડબલ ડિજિટમાં સીટ આવવાની છે, ભાજપ એમ દાવો કરે કે અમારી 26 સીટ આવવાની છે, ભાજપ એમ દાવો કરે કે સુનામી છે, વેવ છે, અને કોંગ્રેસ એમ દાવો કરે કે એન્ટી એસ્ટાબ્લિશમેન્ટનો વેવ છે. પછી આપણે બજારમાં જે જોઈએ છે, જે આપણે ફરીએ છીએ, ફિલ્ડમાં ફરીએ છીએ, જુદા જુદા મત વિસ્તારમાં ફરીએ છીએ, લોકો સાથે વાત કરીએ છીએ, તો કોઈ અંડરકરન્ટ હોય, કોઈ યુનેનિમિટી હોય એવું તો લાગે છે. રૂરલ અને અર્બનમાં જે ભેદ થયો વિધાનસભામાં, એ આ વખતે રિફ્લેક્ટ થાય છે કે નહીં, એ ખાસ જોવાનું છે. અને એટલે ભાજપે આ વખતે રૂરલમાં વધારે મહેનત કરી છે ઇનફેક્ટ અર્બન કરતા. બટ કોઈક અંડરકરન્ટ હોય એવું લાગે છે. પણ હવે એ અંડરકરન્ટ શું છે અને કેટલો પાવરફુલ છે, અને 20 ઉપર ક્રોસ કરાવે છે, 21 ઉપર ક્રોસ કરાવે, 22 પર કરાવે છે, કે કોંગ્રેસને ડબલ ડિજિટ આપે છે, દેટ હેઝ ટુ બી સીન. પણ સુનામી વેવ હોય તો એ દેખાતો નથી વિઝિબલી, દેટ આઈ કેન શ્યોરલી સે. એક્ઝેક્ટલી. અને વોટિંગને લઈને શું લાગે છે, વધી શકે છે ગયા વખત કરતા 2014માં? જો વોટિંગમાં એવું છે કે
2017માં 68.41% હતું વિધાનસભામાં, 17માં, હા. પણ એ વિધાનસભાનું હતું અને વિધાનસભાનું લોકસભા કરતા હાયર રહેશે, હા. કારણ કે એમાં શું કે 182 સીટ હોય એટલે ગુણ્યા 2 સિરિયસ ઉમેદવારો, એટલે સિરિયસ એટલે ભાજપ કોંગ્રેસ, હા. ઘણામાં 3 હોય પણ આપણે રફલી એટલા ગણો હા. તો એટલા લોકો મોબિલાઇઝેશનમાં લાગેલા હોય, Yes. એટલા લોકોના પરિવારવાળા, ટેકેદાર, બધા મોબિલાઇઝેશનમાં બહુ જ મોટા પાયે લોકો લાગેલા હોય ફર્સ્ટ પર્સન તરીકે. લોકસભામાં 2 જ ઉમેદવાર હોય એટલે ટોટલ તમે 26 ગુણ્યા 2 કરો, કદાચ થોડાક છોટુભાઈ વસાવા જેવા સિરિયસ કેન્ડિડેટ ગણો તો બીજા હોય, એટલે મોબિલાઇઝેશનના જે ફર્સ્ટ પર્સન હોય છે બળિયાઓ એ ઓછા હોય છે. બીજું કે લોકસભાની ચૂંટણી આપણે ત્યાં ઉનાળામાં આવે છે અને એ ઉનાળામાં કેમ આવે છે એની પણ રસપ્રદ વાત છે કે અટલ બિહારી વાજપેયી 2004માં સપ્ટેમ્બરમાં ઇલેક્શન ડ્યુ હતું પણ વહેલું આપી દીધું, એમણે એપ્રિલમાં ઇલેક્શન આપી દીધું, ઇન્ડિયા શાઇનિંગ વાળું, કે કદાચ આપણે રાજ્યોમાં જીત્યા છીએ એટલે વહેલી આપી દઈએ ચૂંટણી તો જોડે જોડે લોકસભા પણ જીતી જઈએ. અને એના કારણે આ ઉનાળાના બળબડતા બપોરે આ રેલીઓ આ પરસેવા પાડવા પડે છે. રોડ શો માં તો તમે જો લૂછતા જ હોય છે, હાથ ઊંચા જેટલા કરતા હોય એટલા લૂછતા હોય છે, મોઢું લૂછતા હોય નહીં, અડધાને તો ચક્કર આવી એટલે એ ઉનાળામાં આ ચૂંટણી આવે છે, મને લાગે શિયાળામાં હોય એના બદલે તો થોડા પર્સન્ટેજમાં ફેર પડે, પણ આ ઉનાળામાં આવે છે એટલે એક નીરસ વાતાવરણ એટલે થાય છે. પણ આપણે 2014નું લોકસભાનું માનાંક જોઈએ તો 63.5% વોટિંગ ગુજરાતમાં હતું, એટલે આમ જોવા જાવ તો 10% ફેર પડે છે, એટલે એ તો બહુ વધારે કહેવાય, પણ તો આપણે તો બહુ જ ઓછું વોટિંગ થાય. પણ પાછલા કેટલાક વર્ષોમાં 2 ચીજ થઈ છે, એક જે માધ્યમોએ જે મૂવી સ્ટારની જેમ પોલિટિકલોને રોકસ્ટાર બનાવી દીધા છે, ઇન્ક્લુડિંગ તમે બધા, તમે એક ઇન્ટરવ્યુ કરો, પછી ફાઇટ કરાવો છો, પછી ચર્ચા કરો છો, છાપાના પાના વધ્યા છે, એમાં પોલિટિક્સ વધ્યું છે, એટલે ઓલમોસ્ટ પોલિટિક્સ એક મેઇન સ્ટ્રીમ પર આવ્યું છે બોલિવૂડની સ્પોર્ટ્સની પેરેલલમાં. એટલે લોકોનું વોટિંગ હવે ઓવરઓલ વધ્યું છે, લોકોનો ઇન્ટરેસ્ટ વધ્યો છે, હવે લોકોની સમજદારી વધી છે, એટલે એ રીતે આપણે જૂના માનાંકમાં છીએ કે 10% માઇનસ થશે, 15% માઇનસ થશે વિધાનસભા કરતા. બીજું એક માનાંક જોઈએ તો હમણાં મહારાષ્ટ્ર આપણું નેબરિંગ સ્ટેટ આપણે ગણીએ તો, કર્ણાટકને ગુજરાત જેવું સ્ટેટ રફલી ગણીએ તો એ બધામાં આ વખતે 60 અપ વોટિંગ ગયું છે અને ક્યાંક પ્લસ પણ થયું છે, ક્યાંક થોડુંક માઇનસ થયું છે. એટલે મને લાગે છે જ્યાં જો 60 અપ પ્લસ થતું હોય તો ગુજરાતનું કંઈ વાતાવરણ જુદું નથી, બલકે વધારે ચાર્જડ અપ છે. તો મને લાગે છે ગુજરાત 60 અપ જવું જોઈએ અને જેટલું વધારે વોટિંગ જશે મને લાગે છે ભાજપ વાળા એટલા ખુશ થશે, જે પરંપરાગત પેટર્ન જોઈએ તો. એક્ઝેક્ટલી. અને પરિમલભાઈ એ સવાલ સાથે કે આમ તો ત્રીજા ફેઝથી જ જો ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસની સીધી ટક્કરવાળી સીટો જોઈએ તો આમ તો કાલથી જ શરૂઆત થઈ રહી છે મોટી બેઠકો પર. આગળના 2 ફેઝ ગયા એમાં મોટા ભાગની ઉત્તર પ્રદેશ બિહારની સીટો છોડી દઈએ તો અને હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડની પણ આમ તો થઈ ગઈ છે, એટલે તો ત્યાં કોઈ એવી મોટી ભાગે બેઠક નહોતી કે જ્યાં ભારતીય જનતા પાર્ટીનું એટલું અસ્તિત્વ હોય, એટલે આમ તો આવતીકાલથી જ શરૂઆત થવાની છે. એ બધાની વચ્ચે ગયા 2 ફેઝ જોઈએ ને હવે જોઈએ તો કોઈ એવી પેટર્ન ચોક્કસ દેખાઈ રહી છે કે કોઈ એક પક્ષને ફાયદો થતો હોય? જો મારું ઓબ્ઝર્વેશન અલગ છે. 1999માં 52.5% વોટિંગ સાથે ભાજપ લોકસભામાં 21-5થી ઊભું હતું, યાદ રાખજો. 21 સીટ ભાજપને હતી, 5 કોંગ્રેસની હતી. આજની પરિસ્થિતિ એવી છે કે 2014માં મોદી સાહેબના વેવમાં 60.5%ના મતદાનમાં 26 સીટ ભાજપે લીધેલી. એ સિવાયના 1996 થી અત્યાર સુધીનો જો ગુજરાતની જીનેટિક્સ વિચાર કરો તો 18, 8, 14, 12 મતલબ કે કોંગ્રેસે પોતાનું વજૂદ ઓછા પર્સન્ટેજમાં ઊભું કર્યું છે અને જેના દાખલા ઘણા છે. 52.5માં 21-5 છે અને એક જ વાર 60% ઉપર 26 સીટ છે. હવે હું થોડુંક, કારણ કે મારે તમારા દર્શકોને લેજિટિમેટ થિંકિંગ આપવાનું છે, હું માનું છું કે આ વખતે 20 ઉપર અત્યારે ભાજપ છે, 6 ઉપર કોંગ્રેસ છે. આમાં 30%ના વોટ શેર એવા છે ગામડાના જે 4 સીટ આમથી આમ કરી શકે, એટલે એવું બની શકે કે કોંગ્રેસ 8 બી લઈ જાય અને ભાજપ 23 બી લઈ જાય. પણ બાકીની સીટ તો મને દેખાય છે કે એમાં કઈ બહુ ફરફાર નથી, 3 સીટ ઇધર ઉધર થઈ શકે છે, કારણ કે ગામડાના વોટિંગની પેટર્ન દર અઠવાડિયે બદલાય છે ને ગઈકાલ સુધી બદલાઈ છે. એક વાત. બીજું, લોકસભાનું ગઈ વખત કરતા આ વખતે મને એવું લાગે છે કે વોટિંગ સમગ્ર ભારતમાં નીરસ દેખાય છે. અને હું તો એટલે સુધી કહું, દેવાંશી, મેં તમને આગળ મારી કીધું કે 31% બીજેપી ગઈ વખત સરકાર બનાવી, 2009માં 28-29% કોંગ્રેસે યુપીએ સરકાર બનાવી. યાદ રાખી લો કે ટોટલ વોટ જે જાય છે એક કેન્ડિડેટમાં નથી જતા. ગઈ વખતે 1652 કેન્ડિડેટ હતા બીજા ફેઝમાં. મતલબ કે જ્ઞાતિ વાઇઝ જે ડમી ઉમેદવાર ઉભા રાખે છે એ પણ વોટ તોડે છે. મતલબ કે એક ઉમેદવારને મળનારી ટકાવારી એ કેટલા પર્સન્ટેજ છે એ બી તમારા દર્શકોએ વિચારવું જોઈએ. કુલ મળીને તમે એમ કહો 58% વોટિંગ થયું કે કાલ 59% વોટિંગ થયું તો એ વોટિંગથી બધા જ વોટ એક જ પાર્ટીમાં જાય એવું શક્ય નથી, જે 2014માં બનેલું.
મને એવું ચોક્કસ દેખાય છે કે સરકાર યુપી એનડીએ ની બનશે મોદી સાહેબના નેતૃત્વમાં, પણ માર્જિનલી જે વોટ જે છે એ અમુક સ્ટેટ હું તમને કહું 194 સીટ એવી છે દેવાંશી સમગ્ર ભારતમાં જે 2014માં બીજેપીએ લીધી, એમાં બિહાર છે, યુપી છે, મહારાષ્ટ્ર છે, ગુજરાત છે, અને આ જે 5 સ્ટેટ છે જેની અંદર ટોટલ સીટમાંથી 69% વોટ સાથે ભાજપે 194 સીટ લીધેલી. હવે વિચારી લો કે ગુજરાતમાં જો લોસ જાય બીજેપીને, મહારાષ્ટ્રમાં થોડો લોસ જાય, યુપીમાં થોડો લોસ જાય, બિહારમાં થોડો લોસ જાય, આ થોડો લોસ જતા થતા માની લો કે 194 માંથી આપણે એવું માનીએ કે 194 ઉપર સીટ આવે, પણ માની લો કે એ વોટ શેર ઓછા થયા 69% થી, ગઈ વખત જેવી સ્થિતિ ના થાય, કારણ કે યુપીમાં આ વખતે મહાગઠબંધન છે અને ત્યાં 30-35 સીટનું નુકસાન થાય, તો બીજા સ્ટેટમાં ભાજપની આવી પ્રત્યક્ષ હાજરી નથી, ત્યાં 1 to 1 ફાઇટ છે. તો મને એવું દેખાય છે કે આ વખતે જો તમે ચૂંટણીનું ઓબ્ઝર્વેશન કરતા હોય અને હજી ઘણા ફેઝ બાકી છે, તો અહીંયા જે તે પાર્ટીના જે તે પ્રવક્તાઓ છે, સક્રિય કાર્યકર્તાઓ છે, એ પણ એના ઉપર મહામંથન કરી શકે. બાજી ટોટલ મોદી સાહેબ અને એનડીએ તરફ છે. કોંગ્રેસ અત્યારે પાવરથી ઊભી છે, કારણ કે આ વખતે એમનો અમુક સ્ટેટમાં એમની હાજરી છે, ખાસ કરીને હિન્દી બેલ્ટમાં. એટલે મને લાગે છે કે આ વખતે ગુજરાતમાં પણ વોટિંગ ઓછું થવાનું, ગામડામાં વોટિંગ વધારે થવાનું, શહેરમાં વોટિંગ ઓછું થવાનું. હું તમારે બીજી એક વાત મારા દર્શકોને કહેવી છે, જે બંને પાર્ટીના અહીંયા આપણા માનનીય મહેમાનો બેઠા છે, ત્યારે આ જે છેલ્લા 20-25 દિવસથી, કેમ હું પણ આઈ એમ ઓલ્સો ગોઈંગ ઇનસાઇડ ધ સ્ટોરી ઓફ ઓલ ધીસ થિંગ, તો એવું બી જાણવા મળે છે કે કેટલાક સુજ્ઞ નાગરિકો એ હમણાં આ જે ઘટના ઘટી એમાંથી એવા મત ઉપર આવ્યા છે કે કોને વોટ આપવો, શેના માટે આપવો, આ વખતે નથી જવું. એનું નુકસાન બંને પાર્ટીઓને થવાનું છે. એટલે મને એવું લાગે છે કે તંદુરસ્ત હરીફાઈ માટે ઉભરતા જતા નયા ભારત માટે હવે એવા દિવસો આવી ગયા છે કે જે યુવાનો માટે તમે વાત કરો છો, એ યુવાનોને આ ગમે છે કે નહીં, આ વિષયોમાં એમને રસ છે કે નહીં, એવી ચર્ચા તમારે ચોક્કસ કરવી પડશે. નહીતર જે યુવાનો માટે તમે નવી સિસ્ટમ આપવા જાઓ છો, એ યુવાનો પોલિટિક્સથી દૂર થઈ જશે. ઠીક છે. હિતેન્દ્રભાઈ, તમે પાટણ, બનાસકાંઠા જેવા વિસ્તારોમાં જઈને આવ્યા છો ને, એટલે આ સવાલ ADR નો રિપોર્ટ આવ્યો ને એમનું એવું કહેવું છે કે ખેડૂતનો મુદ્દો, પાણીનો મુદ્દો, સિંચાઈનો મુદ્દો આ વખતે સૌથી વધારે અસર કરશે. મોટા ભાગના જે ઉમેદવારો છે એમણે એવું કહ્યું છે, એમણે પોતાના વ્યવસાયમાં ખેતી લખાવ્યું છે, ભલે એ કરોડપતિ ખેડૂતો છે છતાં પણ. પ્રશ્ન શું થાય કે જો આટલા બધા લોકો ખેડૂત છે, 26 માંથી જો 16 સાંસદો એવા છે જે પોતાનો વ્યવસાય ખેડૂત લખાવે છે, તો એનો મુદ્દો કેમ આ વખતે ગાયબ છે? દેવાંશી, તમારો જવાબ આપું એ પહેલા એક નાની વાત પરિમલભાઈની વાતમાં કરી દઉં કે ભારતીય જનતા પાર્ટીનો હોસલો બુલંદ એટલા માટે છે કે આપે કહ્યું એ પ્રમાણે કે ગામડા વિસ્તારમાં થોડોક ઓછો જનાધાર અને શહેરમાં વધારે છે, શહેરીકરણ પણ વધ્યું છે, એક મુદ્દો એ છે. નંબર 2, 7 કરોડ નવા મતદારો આ વખતે મતદાન કરવાના છે. ભારત યુવા દેશ છે અને 25 થી 45 વધારેમાં વધારે મતદારો આ દેશ ધરાવે છે, અને પરંપરા રહી છે કે નવા મતદારો અને યુવા મતદારો ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રવાદમાં અને નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વિશ્વાસ કરે છે, એ પ્રતિપાદિત થયેલું છે. અને એટલે ભારતીય જનતા પાર્ટી આ નવા મતદારો, યુવા મતદારો, 2 કરોડ પહેલા મતદારોમાં ભારતીય જનતા પાર્ટી ગેઇન કરશે. નંબર 3, ખોટા વચનો આપીને જે અત્યારે ન્યાયનું આપ્યું છે, અત્યાર સુધી અન્યાય કર્યો, એટલે હવે ન્યાય કરશે. 55 વર્ષ અન્યાય ખેડૂત પર હતો, એટલે હું એ જ વાત પર આવું છું કે એ જે વાત કરી હતી દેવા માફીની, ખોટી વાતો કરી, રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં મત લીધા, પણ ગામોએ બોર્ડ માર્યા છે કે કોંગ્રેસ વાળાએ આવું નહીં એવા બોર્ડ માર્યા છે. મેં આપને પણ એ વોટ્સએપ કર્યું હતું એ બોર્ડ. તો એ લોકોનો ભ્રમ ભાગી ગયો છે, અને 500,000 મધ્યપ્રદેશમાં 2,000 ના દેવા માફીના ચેક મળ્યા છે, એ પણ હકીકત છે. અને એટલે અને આના પછી ઉપર પરિમલભાઈ કે રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢમાં આપણે જે વિધાનસભાના પરિણામોને લોકસભામાં મૂકીએ ભાવનાબેન, કે 7 વિધાનસભાનું પરિણામ હોય એને ભેગા કરી દઈએ તો પાછું ભારતીય જનતા પાર્ટીની બઢત થાય છે. કારણ કે ત્યાં 3 અર્બન સીટો હોય કે 4 રૂરલ સીટો હોય, તો રૂરલ સીટોમાં એ જીત્યા છે 5,000, પણ અર્બન સીટોમાં 50,000 ભાજપ જીત્યું છે. અને એ ક્લબ કરીએ તો 88% સીટો રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢની પણ ભારતીય જનતા પાર્ટી જીતે છે. અને ગુજરાતમાં તો હું પાટણ જઈને આવ્યો છું ને, બનાસકાંઠા જિલ્લાએ 19% ડ્રીપ ઇરિગેશનની સબસિડી આખા દેશમાં સૌથી વધારે લીધી છે. અને આજે પણ કૈલાસદાનનો પોતાનો જિલ્લો છે, એમને આમંત્રણ આપું છું
કે આખા બનાસકાંઠામાં સ્પ્રિંકલર 24 કલાક ચાલુ હોય છે. ઓકે, હાલ વિરામનો સમય થયો છે. વિરામ પછી લઈશ ભાવનાબેન અને કૈલાશદાનનો જવાબ. પણ પ્રશ્ન આખરે જો શહેરીકરણ વધી રહ્યું છે, ગામડાઓ ખાલી કેમ થઈ રહ્યા છે, આ એક પ્રશ્ન પણ હોવું જોઈએ જે ક્યાંય નથી. યુવાનોની વાત છે, યુવાનો માત્ર બોલવામાં છે, ભાષણોમાં છે, ટિકિટ આપવામાં રેર કેસમાં ક્યાંક યુવાનો જોવા મળે છે. અને સૌથી મહત્વની વાત જે થઈ રહી છે મુદ્દાઓની, બંનેમાંથી એક પણ પક્ષ એ મુદ્દાઓની વાત નથી કરી રહ્યા જેની સીધી અસર થશે. કદાચ લોકોને એ સાંભળવા નથી. હાલ રોકાઈશું વિરામ માટે. વેલકમ બેક. ભાવનાબેન અને કૈલાશદાન પાસેથી જવાબ લેવો છે. ભાવનાબેન, એ સવાલ સાથે કે જ્યારે નારાઓની વાત શરૂઆત કરવામાં આવી, 4 વર્ષ પૂરા થયા એટલે સાફ નિયત સહી વિકાસ, પછી આવ્યું ફિર એક બાર મોદી સરકાર, પછી આવ્યું મોદી હૈ તો મુમકિન હૈ, પછી લાવ્યા મેં ભી ચોકીદાર, પછી આવ્યું ચોકીદાર પ્યોર હૈ શ્યોર હૈ. 14માં નક્કી હતું અચ્છે દિન આને વાલે હૈ. આ વખતે કેમ આવું થયું? એટલે આવું થયું એ પ્રશ્ન મને સમજાતો નથી તમારો, ઠીક પણ છે, એટલું ચોખ્ખું વાંધો છે કે સાફ નિયત એટલે અમે આ 5 વર્ષ જે રાજ્ય કર્યું છે એમાં અમારી નિયત અને અમારી જે કઈ એ કામગીરી છે એમાં કોઈ જ ભ્રષ્ટાચાર નથી. એ અમારે જનતાને કહેવું જોઈએ, કારણ કે ચૂંટણી વખતે જ્યારે કોઈ પણ પાર્ટી બહાર જતી હોય ત્યારે એટલે સૂત્રો આટલા કેમ બદલાયા? એમ નારાઓ કોઈ એક નારા પર સ્ટિક કેમ ન રહી? એવું ના આ વખતે હોય, ભારતીય સૂત્રો જનતા તો બદલાય. અમે ગરીબી હટાવો 1971 નો નારો આજે રાહુલ ગાંધીને કેવું પડે બરાબર. એવું અમારું નથી. ઠીક અમારા છે. તો સૂત્રો બદલાશે જ. અને આ જે સૂત્રો છે કે મોદી હૈ તો મુમકિન હૈ, હા. તો સાચી વાત છે. મોદી હૈ તો બાલાકોટમાં જઈને ત્યાં Strike અંદર કરવી જઈને મુમકિન સ્ટ્રાઇક છે. કરી છે. મોદી એ તો મુમકિન હૈ. જીએસટી લાવ્યા, ડિમોનેટાઇઝ, કોઈ બીજા દેશો નથી કરી શક્યા એ કામ આપણે કરીને બતાવ્યું છે ભ્રષ્ટાચાર દૂર કરવા માટેનું. કૃષિ વગેરેની અંદર જે કે વિકાસ કર્યો, વીજળી, પાણી, આ બધા જ પ્રશ્નો જે જૂના હતા કે જે કોંગ્રેસે 55 વર્ષમાં સોલ્વ ના કર્યા, અને ગરીબો અને નિમ્ન મધ્યમ વર્ગ એની તરફ પણ જે ફોકસ કર્યું છે એને કારણે આપ ઠીક જુઓ છે. છો કે એક સંતોષ એક વધ્યો છે કે જે જેને કહે ને સેટિસ્ફેક્શન નો એક આંક ઊંચો ગયો છે દેશની અંદર. એટલે ચોક્કસ જે કર્યું છે એ કહેવાનું છે. ઠીક છે. પણ એ બીજી એક વાત મારે અહીંયા ટૂંકમાં ખાસ બેન, આ આગળ જવું. ટૂંકમાં જ કેવી છે કે દેશની કમનસીબી છે કે બાહુબલી ઉભા રાખવા પડે છે. આવું કોંગ્રેસના પ્રવક્તા શ્રીએ કહ્યું. હા. હું તો એવું માનું છું કે અમે એ વાતની સાથે સહમત અરે નથી. બેન, આપણે હું ઉદાહરણ આપણે- આપીશ. ના, 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 જાતિવાદ જ્યાં સુધી કોંગ્રેસ કરતું રહેશે ઠીક ત્યાં છે. સુધી આ તકલીફ રહેવાની છે. ને આપણે જાણીએ છીએ કે જાતિવાદ આપણે ગુજરાતની અંદર પણ જાણીએ ઓકે, છીએ હા, કે ઠીક છે. કોંગ્રેસે જાતિવાદથી જ એણે આગળ જવું પડશે, આગળ વધવાનો સમય નથી એટલે, પ્રયત્ન હા, કર્યો. અને કૈલાશબેન. આ વખતે પણ એટલે- જાતિવાદ કર્યો છે એમણે ઠીક છે. હા, વિધાનસભામાં હા, પણ. તમે પણ કર્યો છે. એટલે બસ એટલું જ સેમ. હા. ધર્મ જાતિ આ બધું ભારતીય જનતા પાર્ટીનો પેટર્ન છે એ નામ ના, ઉપર એવું નહીં, લોકોને બંનેનું હેરાન છે. કરવા હા, છે, બરાબર ઠીક છે. મુદ્દો એ નથી. મુદ્દો એ છે કે તમે જ્યારે ચૂંટણીને આવી સામે તમે 5 વર્ષની સરકાર હતી હા. તો તમારે લોકોને જવાબ દેવું જોઈએ ને કે જે 2013માં રિલાયન્સના એસઆરના પેટ્રોલ પંપ બંધ થઈ ગયા હતા એ શું કામ ભારતીય જનતા પાર્ટીની સામે વળી ચાલુ થઈ ગયા? એમને શું ફાયદો ભારતીય જનતા પાર્ટીની સામે મળવા માંડ્યો? એના બધા પંપો ચાલુ થઈ ગયા. ઓકે. એ જ રીતે હા. જે ઇન્સ્યોરન્સ કંપનીઓ, પ્રાઇવેટ ઇન્સ્યોરન્સ કંપનીઓ જેનો અમે એફડીઆઈ લાવવાના અમે વિરોધી હતા ઇન્સ્યોરન્સ સેક્ટરમાં, ભારતીય જનતા આવીને પહેલો કામ એ કર્યો, એફડીઆઈ નો 74% નો સ્કોર આપ્યો અને પછી એ કંપનીનો શેર જબરજસ્ત વધ્યા. ઠીક એવો છે. શું ફાયદો ભારતીય જનતા પાર્ટી સરકારે એને કરવા માંડ્યો? ઓકે. એ જ આજ ખેડૂતો માંગી રહ્યા છે આ દેશમાં. ના, એક એ મિનિટ, જ મારે વાત છેલ્લું- છે. મારે છેલ્લું- એના પછી મારે આજ હું એમ કહું, છેલ્લી જપનભાઈ પાસેથી તમે નરસિંહ તમે અને મને મારી વાત પૂરી કરવા દો તો એમણે રિટેલ એફડીઆઈ માહિતી નહીં ભારતીય જનતા પાર્ટી યુટર્ન કર્યા છે. કોને દલાલી મારે એક મુદ્દામાં ભારતીય જનતા પાર્ટી યુટર્ન કર્યું છે. પેટ્રોલિયમ રિફાઇનરી બની આ તમે કોની સાથે રહો? તો ઠીક છે. રિલાયન્સના પેટ્રોલ પંપ ઉદ્યોગ કેમ મંત્રી અદાણીને જેમને 2014 શું પ્રમાણે મળે છે એનામાં? ઠીક છે. તમે એના ચાલુ રાખો. તમે લોકોની સંગઠન થઈ ગયા. 19 લાખ કરોડ રૂપિયા લૂંટ કરી છે. ટેક્સ લો. મારી છેલ્લી 19 comment લાખ લેવી છે. કરોડ લૂંટ કરીને ઓકે, લોકોને ઠીક છે. પોકેટ મિલિયન લીધા છે. દેવડા એટલે સાઉથ મુંબઈમાં પેટ્રોલ કોંગ્રેસના ઉમેદવાર છે મુકેશ અંબાણી, એમને આ સપોર્ટ રીતે. કરે છે. એક મિનિટ. Unemployed. જપનભાઈ આ છેલ્લે. unemployed youthની પરિસ્થિતિ ખરાબ કરી ઠીક છે. નાખી. જપનભાઈ છેલ્લી આ comment youth ગુજરાતની first time- સમય નથી, એક મિનિટ, સમય first time નથી. voter. First time નો voter સમય એ નથી શું કામ મારી ભારતીય જનતા પાર્ટી? પાસે. જ્યારે એ નોકરી ખતરા માટે. જપનભાઈ. એ તો 22 નોકરીઓ માટે આપણે વોટ દે. ઠીક છે. જપનભાઈ, 26 બેઠકો ગુજરાતની કેટલી નિર્ણાયક રહેશે આ ફેઝમાં? જો ગુજરાત અને કેરળ 2 રાજ્યો છે કે જેમની કાલે તમામ બેઠકો પર ચૂંટણી છે. દિલ્હીથી આજે બધા જ પત્રકારો અહીંયા આવી ગયા છે જે ભાજપની બીટનું રિપોર્ટિંગ કરતા હોય, કારણ કે નરેન્દ્ર Yes. મોદી કાલે અહીં વોટિંગ કરવાના છે અને ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ એ અહીંયા ઉમેદવાર છે. અડવાણી, જેટલી આ બધા પણ આવતીકાલે અહીં મતદાન કરવાના છે. આનંદીબેન ગવર્નર છે, વજુભાઈ વાળા ગવર્નર છે, તે Yes. પણ અહીં મતદાન કરવા આવવાના છે. કાલની 26ની જે ગુજરાતની જે 26 બેઠક છે, એક સિંગલ ફેઝમાં આપણને ઇલેક્શન મળે છે. લો એન્ડ ઓર્ડરની દ્રષ્ટિએ આપણું રાજ્ય સારું કહેવાય.
ભારતીય જનતા પક્ષે ગઈ વખતે રાજસ્થાનમાંથી અને ગુજરાતમાંથી અને મધ્યપ્રદેશમાંથી મેજોરિટી સીટો જીતી હતી. Yes. ગુજરાત અને રાજસ્થાનમાં તો એને ક્લીન સ્વીપ સંપૂર્ણ. લગાવી હતી. એટલે ભારતીય જનતા પક્ષ માટે આ ફેઝ આવતીકાલનો ને આવતીકાલથી શરૂ થતો છેક સુધીનો ફેઝ સુધીનો. ખૂબ મહત્વનો છે, કારણ કે એને એની 80% સીટો આ તમામ ફેઝમાંથી જીતી હતી કે જે હવે આવે છે. જ્યાં સુધી ગુજરાતની ચૂંટણીનું મહત્વ છે, નરેન્દ્ર મોદી વડાપ્રધાન અહીંના છે, હા. અમિત શાહ રાષ્ટ્રીય પ્રમુખ ભાજપના અહીંના છે, Yes. એટલે 26 સીટો જાળવી રાખવાનું એક પ્રેશર હા. એમના માટે છે. બિલકુલ. જોવાનું એ છે કે ટફ ફાઇટ સીટ્સમાં શું થાય છે. મને જ્યાં સુધી લાગે છે આવતીકાલની ચૂંટણી નો એક દિવસ એટલે પોલિંગનો એક દિવસ બરાબર કેમ્પેનના તમામ દિવસો છે. એટલે કેમ્પેનના તમામ દિવસો પર આવતીકાલનો એક દિવસ ભારે પડશે. ઓકે, મોબિલાઇઝેશન જે પાર્ટી સારી રીતે કરી શકશે, ફાઇટિંગ સીટ્સમાં એ પાર્ટી આગળ રહેશે. બિલકુલ. આપ તમામનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ, ચર્ચામાં ભાગ લેવા બદલ. બંને પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ કાલે ચૂંટણીમાં જવાના છે. બંનેના આખો લડાઈ થવાના છે. કેરળમાં વાયનાડથી રાહુલ ગાંધી અને ગુજરાતમાં ગાંધીનગરથી અમિત શાહ લડવાના છે. સવારે 6 વાગ્યાથી સતત સંદેશ ન્યૂઝ પર આપણે મળીશું આખા મતદાનની પળે પળની અપડેટ સાથે. નમસ્કાર.